લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વોર્ડ નંબર 14 કોંગ્રેસના ઉમેદવારો દ્વારા આજરોજ પોતાના મતક્ષેત્ર વિસ્તારમાં ફેરણી યોજી હતી। 26મી એપ્રિલે યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બચ્યા છે, ત્યારે વોર્ડ નંબર 14ના ઉમેદવારો દીપાબેન શ્રીવાસ્તવ, તીર્થ બ્રહ્મભટ્ટ, હેમાંગીનીબેન કોલેકર અને મોહમ્મદ જાવેદ દ્વારા આજરોજ મોગલ હોટલની પાસેથી ફેરણી યોજી હતી। જહાંગીરપુરા સહિતના વિવિધ વિસ્તારોમાં ફેરણી ફરી હતી। ઉમેદવાર મોહમ્મદ જાવેદ દ્વારા જણાવ્યું હતું કે ફેરણીમાં લોકોનો ખૂબ જ આવકાર મળી રહ્યો છે। લોકોએ નક્કી જ કર્યું છે કે આ વખતે કોંગ્રેસના ઉમેદવારોને વોટ આપીને વિજયી બનાવવાના છે। ઉમેદવાર તીર્થ બ્રહ્મભટ્ટ દ્વારા પણ જણાવ્યું હતું કે લોકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। લોકો બીજેપીના શાસનથી ત્રાસ્યા છે। લોકોને આશા જાગી છે કે આ વખતે કોંગ્રેસ આવશે અને સમસ્યાઓનું નિરાકરણ લાવશે। હેમાંગીનીબેન કોલેકર દ્વારા જણાવ્યું હતું કે લોકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। તેમને વિસ્તારની પાણીની સમસ્યાને લઈને પણ સવાલો કર્યા હતા અને વર્ષોથી સત્તા ભોગવી ચૂકેલ બીજેપી સામે રોષ ઠાલવ્યો હતો। લોકો વચ્ચે તો બહુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે, પણ આપણે જે જગ્યાએ ઊભા છે એ 4 દરવાજાની અંદર આવેલો વિસ્તાર છે। જ્યારે હૃદયમાં કાણા પડ્યા હોય ને લોકો મોટી મોટી વાતો કરતા હોય કે સંઘાઈ બનાવીશું ને આ બનાવીશું, પણ આજે લોકલ લોકો પાસે પાણી નથી પીવાનું, જગ મંગાવીને પીવે છે। જ્યારે એ લોકો લાખોનો ટેક્સ પ્રજાનો વાપરી ખાય છે, પણ લોકોને અહીંયા જગ મંગાવીને પીવા પડે છે। ડ્રેનેજમાં ગંદુ પાણી, અમે જે વિસ્તારમાં અમે ચાલીએ છીએ પાણી આપણા પર ઉડે છે, એ ગંદુ પાણી। આ લોકોને ચોખ્ખું પાણી નહીં આપી શકતા તો તમે જીતવાની તો શું વાત કરો છો? તમે વોર્ડમાં એક ટાઈમ પાણી તો ચોખ્ખું આપો। આ જોડે તમે વોર્ડ નંબર 14માં મોગલવાડા વિસ્તારમાં ફેરણી કરી રહ્યા છે, જ્યાં લોકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। લોકો ક્યાંક ને ક્યાંક છેલ્લી 30 વર્ષની ભાજપના શાસનથી પીડાઈ રહ્યા હતા ને એ લોકોને કોંગ્રેસમાં આશા જાગી છે કે આ વખત કોંગ્રેસ આવશે અને લોકોને સારી સમસ્યાનું નિરાકરણ લાવશે। એ માટે લોકો શું કોંગ્રેસ સાથે જોડાઈ રહ્યા છે। આજે અહીંયા મોગલ હોટલની પાસેથી વોર્ડ નંબર 14ના ઉમેદવારો ફેરણી કરી રહ્યા છે। આજે અહીંયા જહાંગીરપુરાની અંદર વાડી મોટી વોડવાર અને અહીંના જે વિસ્તારો છે, ખત્રીપુર છે, મોગલવાડા છે, ખાટકીવાડા, યાસીનગર, બનાના રોડ, આ વિસ્તારોની અંદર આજે ફેરણી અમે કરવાના છે। તો અહીંયા જે ફેરણી કરીએ છીએ એમાં લોકોનો ખૂબ આવકાર મળી રહ્યો છે અને લોકોએ નક્કી જ કર્યું છે કે આ વખતે કોંગ્રેસના ઉમેદવારોને વોટ આપીને વિજયી બનાવવાના છે।